નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે આપણી ચેનલ જ્ઞાન સ્ટુડિયો ગુજરાતી 101માં। આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કળિયુગના એક એવા જાગતા દેવી જેમના નામ માત્રથી અધર્મ ધ્રુજવા લાગે, એક એવી શક્તિ જે ગરીબોની બીલી છે અને અન્યાય સામે કાળ બનીને ત્રાટકે છે। હા, આપણે વાત કરી રહ્યા છીએ જગત જનની માં મેલડીની। ઘણીવાર લોકોના મનમાં સવાલ થાય છે કે શું મેલડી માતા માત્ર તાંત્રિકોના દેવી છે? શું માં મેલડી ઉગ્ર છે? આજે આ વિડીયોમાં આપણે આ બધી જ શંકાઓ દૂર કરીશું। આપણે જાણીશું કે કેવી રીતે ભગવાન શિવના આશીર્વાદથી માં પ્રગટ થયા, પૃથ્વી પર તેમનો પ્રથમ પરચો કોને મળ્યો અને કેમ માં મેલડીને પાવાગઢની ગાદીના ચોકીદાર કહેવામાં આવે છે। જો તમે માં મેલડીના સાચા ભક્ત છો તો આ વિડીયોને અત્યારે જ લાઈક કરી દો, કારણ કે આજની આ કથા તમારી આંખોમાં શ્રદ્ધાના આંસુ લાવી દેશે। પૌરાણિક લોકવાયકાઓ અને દેવી ભાગવતના સંદર્ભો અનુસાર આ વાર્તા સતયુગ અને ત્રેતાયુગના સંધિકાળની છે। પૃથ્વી પર મલખાસુર અને ચંડમુંડ જેવા શક્તિશાળી રાક્ષસોનો આતંક વધી ગયો હતો। આ રાક્ષસો એટલા ક્રૂર હતા કે તેઓ પવિત્ર યજ્ઞોનો નાશ કરતા અને સાધુ સંતોને હેરાન કરતા। દેવો પણ યુદ્ધમાં હારી ગયા હતા। આ સંકટમાંથી બચવા માટે તમામ દેવતાઓ અને ઋષિઓ ભગવાન શિવ અને માતા પાર્વતીના શરણે કૈલાસ પહોંચ્યા। બરાબર એ જ સમયે જગદંબા માતા પાર્વતી સ્નાન કરવાની તૈયારી કરી રહ્યા હતા। જ્યારે તેમણે દેવોની આ કરુણ પોકાર સાંભળી ત્યારે તેમનું હૃદય દ્રવી ઉઠ્યું। દુષ્ટોનો નાશ કરવા તાત્કાલિક એક એવી શક્તિની જરૂર હતી જે પળભરમાં રાક્ષસોના તંત્ર મંત્રને તોડી શકે। માતા પાર્વતીએ તે જ ક્ષણે પોતાના શરીરના દિવ્ય તેજસ્વી મેલમાંથી એક પૂતળું બનાવ્યું। હા મિત્રો, આ કોઈ સામાન્ય મેલ ન હતો, આ આદિશક્તિના શરીરનું દિવ્ય તત્વ હતું। ભગવાન શિવે તે પૂતળામાં પોતાના રૌદ્ર રૂપના પ્રાણ પૂર્યા। જેમ જ પ્રાણ પુરાયા તેમ જ બ્રહ્માંડમાં એક ભયંકર ગર્જના થઈ। 8 ભુજાઓ, હાથમાં ત્રિશૂળ, તલવાર અને ખપ્પર ધારણ કરેલી એક દિવ્ય દેવી પ્રગટ થયા। શક્તિના શરીરના મેલમાંથી પ્રગટ થયા હોવાથી ભગવાન શિવે તેમને નામ આપ્યું માં મેલડી। ભગવાન શિવે આશીર્વાદ આપ્યા કે હે દેવી, તું કળિયુગમાં ભક્તોની હાથ પર દોડનારી જાગતી જ્યોત બનીશ। પ્રગટ થતાની સાથે જ માં મેલડીએ રાક્ષસો સામે યુદ્ધ છેડ્યું। તે સમયે કામરૂ દેશ, જેને આપણે આજે અસમ તરીકે જાણીએ છીએ, ત્યાં કાળા જાદુ અને તાંત્રિક રાક્ષસોનો અડ્ડો હતો। ત્યાં એક અસુર હતો જે પોતાની માયાવી શક્તિથી ગમે તે રૂપ લઈ શકતો હતો। યુદ્ધ દરમિયાન તે રાક્ષસ માં મેલડીથી બચવા માટે એક બકરી બનીને છુપાઈ ગયો, પણ જગદંબાથી કશું છુપાયેલું રહે ખરું? માં મેલડીએ તે બકરાને ઓળખી લીધો અને તેના પર સવાર થઈને તેનો વધ કર્યો। રાક્ષસના અહંકારનો નાશ કરીને માએ તે વાહનને પોતાના ચરણોમાં સ્થાન આપ્યું। આની પાછળ એક બહુ સુંદર આધ્યાત્મિક સંદેશ છે મિત્રો। બકરી એ સંસારનું સૌથી ભોળું અને અસહાય પ્રાણી છે, જે ક્યારેય કોઈના પર હુમલો નથી કરતું। માએ બકરીને વાહન બનાવીને સાબિત કર્યું કે દુનિયા ભલે ગમે તેટલી શક્તિશાળી હોય, પણ માં તો હંમેશા ગરીબ, અસહાય અને નિર્દોષ ભક્તોની વહારે જ ઊભી રહેશે। અહંકારીઓ ગમે તેટલા તંત્ર મંત્ર કરી લે, માં મેલડી સામે બધું જ નકામું છે। માં મેલડીનો ઇતિહાસ ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રની પવિત્ર ધરતી સાથે લોહીના સંબંધ જેવો જોડાયેલો છે। લોકકથાઓમાં ઉલ્લેખ છે કે વર્ષો પહેલા જૂનાગઢ અને પાંચાળના વિસ્તારોમાં જ્યારે દુકાળ પડ્યો અથવા જ્યારે કોઈ ગરીબ દીકરીની આબરૂ પર આફત આવી ત્યારે માં મેલડીએ પરચા પૂર્યા હતા। એક પ્રખ્યાત લોકવાર્તા અનુસાર એક ગરીબ માલધારી પરિવાર પર ગામના શક્તિશાળી લોકોએ ખોટો આરોપ લગાવીને તેમને ગામમાંથી કાઢી મૂક્યા હતા। તે પરિવારે રાત્રે જંગલમાં માં મેલડીના નામની એક સોપારી મૂકીને રડતા રડતા પ્રાર્થના કરી, હે માં, જો અમે સાચા હોઈએ તો અમારી લાજ રાખજે। કહેવાય છે કે તે જ રાત્રે ગામના મુખીને સપનામાં માએ દર્શન દીધા અને સત્ય સામે લાવ્યા। બીજા જ દિવસે આખું ગામ તે ગરીબ ભક્તના પગમાં પડ્યું। આવા તો હજારો પરચાઓ છે જ્યાં માએ કોર્ટ કચેરીના કેસ, ગંભીર બીમારીઓ અને ઘરના કલેશને ચપટીમાં દૂર કર્યા છે।
માં મેલડી માત્ર એક સોપારી, સુખડી કે લવિંગના ભોગથી પણ રાજી થઈ જાય છે. મિત્રો, માં મેલડી કોઈ મેલી વિદ્યાના દેવી નથી. તેઓ તો મેલને ધોનારા એટલે કે પાપને ધોનારા પરમ પવિત્ર માતા છે. જેમના ઘરમાં માં મેલડી પૂજાય છે ત્યાં ક્યારેય કોઈ નકારાત્મક શક્તિ પગ પણ મૂકી શકતી નથી. બસ શરત એટલી છે કે તમારો ભાવ સાચો હોવો જોઈએ અને તમારા હૃદયમાં કોઈના પ્રત્યે કપટ ન હોવું જોઈએ. જો તમને માં મેલડીના આ દિવ્ય ઇતિહાસમાંથી કંઈક નવું જાણવા મળ્યું હોય તો કમેન્ટ બોક્સમાં આખું જગત દેખે એમ ગર્વથી લખજો, જય મેલડીમાં. આ વિડીયોને તમારા વોટ્સઅપ ગ્રુપમાં શેર કરજો જેથી બીજા લોકો સુધી પણ માનો મહિમા પહોંચે. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. ફરી મળીશું એક નવા ધાર્મિક વિડીયો સાથે. ત્યાં સુધી માં મેલડી આપ સૌનું કલ્યાણ કરે. જય માં મેલડી.